બોટાદમાં એલજે ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. શ્રી એલજે ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત કરેલ હતી, જેમાં મહિલા પોલીસ સ્ટેશન તરફથી મહિલાઓને લગતી તથા પોશાકોને લગતા ગુનાની માહિતી શ્રી એએસઆઈ ભૂપતભાઈએ તથા 181ના બહેનોએ પણ 181ને લગતી માહિતી આપી હતી. મારું નામ અબ્બાસના ખુશી ઈશ્વરભાઈ છે. હું શ્રીમતી એલજે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી આવું છું. આજે અમે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા આવ્યા હતા. સૌપ્રથમ અમે મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. ત્યાં અમને ઘણી માહિતી મળી. અમને 181 નંબર વિશે માહિતી મળી, ત્યારબાદ 100 નંબર વિશે માહિતી મળી. અમે ઘણી જગ્યાએ અમને દીકરીઓને એવું થાય છે કે અમે એકલા છીએ. આજે અમને ખબર પડી ગઈ કે ના, અમે એકલા નથી, અમારી સાથે પોલીસ છે. તે અમને ખૂબ મદદરૂપ થાય છે. તે અમને હરેક પરિસ્થિતિમાં ધ્યાન આપે છે. ત્યારબાદ અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા. ત્યાં અમને ઘણી બધી માહિતી આપી. અમને એ પણ ખબર પડી કે કેવી રીતના અપરાધીઓને જેલમાં સજા આપવામાં આવે છે. ઘણા રૂમોની પણ અમે માહિતી લીધી અને અહીંયા આવીને અમને ખૂબ સારું લાગ્યું. તો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબ તથા એએસઆઈ શ્રી અરવિંદભાઈ સુવેરા તથા રાહુલભાઈ ધરજીયાના પોલીસની કામગીરી તથા હથિયાર અંગે માહિતી તથા સાયબર ક્રાઇમ બાબતે અને પોલીસની મદદ માટે ગમે ત્યારે જરૂર મુજબ માંગવા માટે સમજણ આપવામાં આવેલ હતી. અને વિદ્યાર્થીનીઓ 250 જેટલી અને શિક્ષિકા બહેનો તથા ભાઈઓ સાથે આવેલા હતા અને પોલીસની કામગીરી સમજાવતા તમામે પોલીસનો આભાર માનેલ હતો. મારું નામ નેહલબેન છે. અમે સૌ શિક્ષકો શ્રીમતી એલજે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં માધ્યમિક વિભાગમાં ફરજ બજાવીએ છીએ. આજે અમે અમારી શાળાની દરેક વિદ્યાર્થીની બહેનોને પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈને આવ્યા હતા. સૌપ્રથમ તો અમે દરેક વિદ્યાર્થી બહેનોને મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવડાવી, ત્યાં માર્ગદર્શન મેળવ્યું. ત્યાં બી દરેક ભાઈઓ તથા બહેનો જે હતા સ્ટાફમાં એમને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. 181 અભયમ લાઈન છે, બીજા દીકરીઓને લગતા ગમે તે કોઈ પ્રશ્નો હતા તો અમને સાંભળ્યા અને પછી એમનું સારું એવું સોલ્યુશન આપ્યું. ત્યારબાદ અમે બોટાદ જે ટાઉન પોલીસ સ્ટેશન છે એની મુલાકાતે આવ્યા. આ ટાઉન સ્ટેશનના જે પીઆઈ સાહેબ હતા વસાવા સાહેબ, એમના તરફથી પણ અમને ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું. ત્યારબાદ અમને અરવિંદભાઈ તરફથી, રાહુલભાઈ તરફથી પોલીસ સ્ટેશન વિશે તથા તેની અંદર થતી દરેક કામગીરી વિશે તથા સમસ્યાઓ વિશે અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું. અમારા વિદ્યાર્થી બહેનોને સારી રીતે સાંભળ્યા, એમના પ્રશ્નોની નિરાકરણ આવ્યું તથા પોલીસ સ્ટેશનની અંદર જે પણ કંઈ કામગીરી થાય છે બોટાદ પોલીસ સ્ટેશનની અંદર એના વિશે અમને ખૂબ જ સુંદર માર્ગદર્શન મળી રહ્યું.